નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અરીના એનિમેશન સયાજીગંજ સર્જનાત્મક શિક્ષણના 30 સફળ વર્ષ પૂરા કરી રહ્યું છે. અરીના એનિમેશન સયાજીગંજ સેન્ટર ગૌરવપૂર્ણ પોતાની સ્થાપનાના 30 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. ત્યારે 40થી વધુ દેશોમાં ફેલાયેલી એરીનાની વૈશ્વિક વિરાસતને આગળ વધારતા આ સેન્ટર એનિમેશન, VFX અને ગેમિંગ ક્ષેત્રે ભારતનું નંબર 1 સેન્ટર બન્યું છે. 8,000થી વધુ વિદ્યાર્થીઓ અત્યાર સુધીમાં હજારો વિદ્યાર્થીઓને તાલીમ આપી સફળ પ્લેસમેન્ટ આપ્યું છે. 30 વર્ષની ઉજવણીમાં 150થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જોડાયા. આજે મોટા સ્ટુડિયો અને ઉદ્યોગ સાહસિક તરીકે કાર્યરત છે. ડિરેક્ટર આશિષ કનોજિયાના માર્ગદર્શન હેઠળ સંસ્થા ગુણવત્તાસભર શિક્ષણ દ્વારા નવી પેઢીને રોજગારક્ષમ બનાવી રહી છે. આ સફળતા માત્ર આંકડાઓની નથી, પરંતુ સર્જનાત્મક કલ્પનાઓને વ્યાવસાયિક સફળતામાં બદલવાની 3 દાયકાની અતૂટ સફરની છે. અરીના કાર્યક્રમ વિશે તો મેં એ કહેવા માંગીશ કે મેં અરીનાનો બહુ જૂનો પાર્ટ રહ્યો છું. ઓલરેડી ખાસા ટાઈમ મેં અહીંયા ટાઈમ સ્પેન્ડ કર્યો છે અને મેં પોતાની જાતને બહુ આમ એલિજિબલ માનું છું કે એમને ફરી મને ઇન્વાઇટ કર્યું. એન્ડ મેં કેવો રહ્યો એક્સપિરિયન્સ અહીંયા? અરીનાનો એક્સપિરિયન્સ જેવી રીતે મેં કીધું કે મેં 2016માં જોઈન થયો હતો અને મેં ખાસા લાંબા ટાઈમ સુધી રહ્યો હતો અરીનામાં. સો ઓલમોસ્ટ મારી કોલેજ લાઈફ અહીંયા જ એન્જોય કરી છે. મસ્ત મજા કરી. આપનું નામ? શિવાંગજી ગર. નામ પ્રીત છે અને મેં અહીંયા ગાડી 2019 કે 2018થી જોઈન કરેલું છે. અહીંયા ગાડીનું એટમોસ્ફિયરની વાત કરું ને તો અહીંયા ગાડી એકદમ ફ્રેન્ડલી એટમોસ્ફિયર હોય. બધા જે અમારા ટીચર્સ છે, અમારા એ છે, એ કેવું હોય કે એકદમ આપણા લેવલ પર આવીને સમજાવતા હોય છે. અને અહીંયા ગાડી જોઈન કેમ કરું કે અહીંયા ગાડી તમને તમારા જેવી રીતે તમને જે રીતે સમજણ પડશે ને એ રીતે સમજાવવામાં આવે છે. એવું નહીં કે તમારે કોલેજની અંદર જેમ ખાલી એકવાર પ્રોફેસર ભણાવીને જતા રહ્યા તો પતી ગયું, એવું નથી હોતું. પણ અહીંયા ગાડી તમને સર સમજાવે, 2 વાર કરાવશે, ભૂલ પડશે તો કહેશે અને શીખવાડશે ફરી. એટલે એટલા માટે મને એ ગાડી વધારે ગમ્યું કે નાના છોકરાને જેમ ચાલતા શીખવાડવું પડે ને, કદાચ આર્ટિસ્ટની દુનિયામાં બી કોકને કોક સ્કિલ્સ હોય પણ એને ડેવલપ કરવી પડે વધારે, તો એ તમારું ડેવલપમેન્ટ છે ને અહીંયા ગાડી થશે. એટલા માટે તમારે અહીં જોઈન થવું જોઈએ. એક્સપિરિયન્સ વોઝ અમેઝિંગ. બહુ બધા લોકો મળ્યા, લાઈક બહુ આમ હું કહું નેક્સ્ટ લેવલ મેમરીઝ અમે લોકો બી બનાવી છે સાથે. એમાં બેડ ખરાબ બધું જ. સફર તો બહુ આમ જોવા જઈએ તો કલરફુલ બધું જ એ ટુ ઝેડ. એટમોસ્ફિયર લાઈક આમ કહેવાય કે જે લોકો કોલેજ ના ગયા હોય એને અગર કંઈ લાઈફ એક્સપિરિયન્સ કર્યો હોય તો છે જગ્યા સારી હોય શીખવા માટે બી અને એન્જોય કરવા માટે બી. જોવા જઈએ તો મારા માટે લાઈફનો ટર્નિંગ પોઈન્ટ હતો આ. બિકોઝ મેં મારી એન્જિનિયરિંગની કોલેજ ફિનિશ કરીને અહીં આવ્યો હતો. બહુ જ લાઈક મારી લાઈફ ટોટલ આના પર ડિપેન્ડન્ટ છે. એવું અરીના એનિમેશને 30 વર્ષની સક્સેસફુલ જર્ની જે કમ્પ્લીટ કરી 8,000થી વધારે સ્ટુડન્ટ્સને સ્ટડીઝ કરાવીને પ્લેસમેન્ટ્સ આપ્યા છે. એટલે આજે એનામાં જે બેસ્ટ ઓફ કેન્ડિડેટ્સ જે મેજર પોઝિશન્સ પર વર્ક કરે છે એનું ગેધરિંગ છે કે એ લોકો બધા ભેગા થઈ શકે. અમારી જ એનિમેશન, VFX, ગેમિંગની કમ્યુનિટી ઓર ઇન્ક્રીઝ થાય, આવનારા નવા પ્રોજેક્ટ્સ પર એ લોકો ગેધર થઈને ઓર ગ્રો કરી શકે, એના માટેની આજે આ મીટ છે. બેઝિકલી આજે છે ને અરીના એનિમેશને ટોટલ 30 વર્ષ આ ફિલ્ડમાં એવીજીસી ફિલ્ડ એટલે કે એનિમેશન, VFX, ગેમિંગ અને કોમિક ફિલ્ડમાં એજ્યુકેશન આપવાની મહારત હાંસિલ કરી છે. હવે આપણા ફિલ્ડમાં જે લોકો ભણીને ગયા છે, 1997માં આપણે જ્યારે જર્ની સ્ટાર્ટ કરી હતી, એ જર્ની સ્ટાર્ટ કર્યા પછી જે લોકો ભણીને ગયા છે અને આજે સ્ટુડન્ટ્સમાંથી એ લોકો પ્રોફેશનલ થયા છે, તો એ બધા લોકોને આજે આપણે એકત્રિત કર્યા છે હોટલ સયાજીમાં. એટલે એકચ્યુઅલી આ મીટનું મેઇન પર્પઝ છે અરીના એલ્યુમની મીટ કરીને છે 2026, કે જેના અંતર્ગત જે પણ લોકો આ ફિલ્ડમાંથી પાસ આઉટ થયા છે અને જે આ ફિલ્ડમાં ક્રિએટિવ ડાયરેક્ટર્સ બન્યા છે, કોઈ એન્ટરપ્રિન્યોર બન્યા છે, કોઈ ફિલ્મ VFX બન્યા છે, કોઈ ફિલ્મ મેકર્સ બન્યા છે, કોઈ ગ્રાફિક ડિઝાઇનર છે, કોઈ કન્સેપ્ટ આર્ટિસ્ટ છે, કોઈ ફોટોગ્રાફર્સ છે અને કોઈ વેબસાઇટ ડિઝાઇનર, ડેવલપર છે, તો ઘણા બધા ક્ષેત્રમાં પોતાની કારકિર્દી એ લોકોએ સારી રીતના હાંસલ કરી છે. તો એ બધાને એક જગ્યા, એક પ્લેટફોર્મ પર એકત્રિત કર્યા છે અને બેઝિક આનો કન્સર્ન એક જ છે કે આપણે કોમ્યુનિટી બનાવીએ. આ ફિલ્ડ, આ ક્ષેત્ર માટેની એક કોમ્યુનિટી આપણી બિલ્ડ થાય, એ આપણો એક પ્રયાસ છે. અને બધા એક સાથે ભેગા થાય અને જૂની મેમરીઝને એ લોકો તાજા કરે, એનો આ એક પાર્ટ છે.